મહારાજે 200 વર્ષ પૂર્વે જે સત્સંગી હરિભક્તો છે એમને તો કથાની અંદર આ પ્રસંગ ઘણી વખત સાંભળ્યો હશે, પણ જે હરિભક્તોને કદાચ ખ્યાલ ન હોય અને મનમાં એમ હોય કે આમાં આ શાકોત્સવ વળી કેવો ઉત્સવ, આ સ્વામિનારાયણ વાળા શાકોત્સવ શું કરતા હશે, પણ શાકોત્સવની દિવ્યતા છે વાલા ભક્તો. 200 વર્ષ પહેલા એવી ઘટના ઘટી કે લોયાની અંદર સુરા ખાચર હતા અને એ સુરા બાપુના ઘરે ચોરી થઈ. આ પ્રસંગ એવી રીતે શાસ્ત્રોમાં વર્ણન કરેલો છે કે એમને ત્યાં ચોરી થઈ. એમને સંકલ્પ કર્યો કે જો મારી આ રકમ છે એ મને હેમખેમ મારી મૂડી પાછી મળે તો અડધી અડધ મારે સંતોને અર્થે, સત્સંગને અર્થે, ભગવાનને અર્થે વાપરવી. આપણે પણ જ્યારે મુશ્કેલીમાં આવીએ, કદાચ કોઈના પૈસા હલવાઈ ગયા હોય કે ક્યાંક ખોટામાં ગયા હોય તો આપણે કેમ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ મને પાછું મળે ને તો હું આટલું, આપણે 1 રૂપિયો નારિયેલ ભગવાનને ધરાવશું એવું કરતા હોઈએ છીએ ને. આ ચારાના તેલ હનુમાનજી મહારાજને ચડાવજો એવું હોય. અહીંયા આગળ બહુ જાજુ નો હિંમત હાલે. એમાં સુરા બાપુને એમ થયું કે હું અડધો અડધ ભગવાનને અર્થે હોય તો મોટી હિંમત કહેવાય. અડધા અડધ આપવાની વાત કરી તો કે અડધી ભગવાનને અર્થે વાપરીશ. અને ભગવાને કર્યું એવું કે હેમખેમ એ પટારો પાછો આવ્યો. ખોલીને જોયું તો મૂડી અકબંધ હતી. એટલે પોતાના ધર્મપત્ની એવા શાંતાબાને વાત કરી કે આ મારો સંકલ્પ છે કે આમાંથી અડધી રકમ મારે સંતોને અર્થે, ભગવાનને અર્થે, સત્સંગને અર્થે વાપરવી. ત્યારે શાંતાબા બહુ વિદ્વાન હતા, જ્ઞાની હતા, સમજણવાળા હતા. એમને કીધું બાપુ એક પ્રશ્ન છે મારો કે આ જો ચોર લોકોએ પટારો તોડ્યો હોત તો આ શું અડધી રકમ તમારા માટે મુકતા જાત? ત્યારે બાપુ કે એ તો કેમ બને, ચોરે જો પટારો તોડ્યો હતો એ તો બધું લઈ જાય ને, એમાં મારા હારું થોડી મૂકીને જાય. ત્યારે બાપુ એમને શાંતાબાએ કીધું કે આપણા પ્રારબ્ધનું તો બધું ગયું હતું, આ તો ભગવાનની કૃપાથી બધું પાછું આવ્યું છે ને, માટે બધું ભગવાનને અર્થે વાપરી દેવું છે. અને એ રીતે સુરા બાપુને મોકલ્યા ગઢપુર, અને ગઢપુર જઈને મહારાજને વિનંતી કરીને લોયાનું આમંત્રણ આપ્યું. અને લોયામાં મહારાજ કીધું કે આપણે ઉત્સવ કરીએ. ત્યારે શું ઉત્સવ કરવો? હવે એ સમયમાં દિવાળી માંડ ગઈ હતી. અત્યારે આ દિવાળી હમણાં ગઈ, વનકોટ બધું પૂરું થયું હોય ત્યારે કે હવે ઉત્સવ શેનો કરવો? ત્યારે બરાબર તાજા રીંગણા આવેલા. મહારાજ કે આપણે રીંગણાનું શાક કરીને બધા ભક્તોને જમાડીએ. અને રીંગણા શાકોત્સવ મહારાજ કર્યો. પણ એની અંદર દિવ્યતા કેવી હતી વાલા ભક્તો! આજે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ પોતે રસોઈયાનો વેશ લીધો. પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું કે વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નેણે નિરખ્યા સુંદર કરતા શાકજો. ભગવાનના અનેક રૂપના દર્શન આપણે કર્યા હશે, પણ ભગવાન રાંધતા હોય એવા દર્શન ક્યાંય વ્યાખ્યામાં શાસ્ત્રોની અંદર નહીં કર્યા હોય. આવું દર્શન આજે મને અલૌકિક દર્શન ભગવાને અમે પોતે આ શાક બનાવે છે એવા દર્શન અમે કર્યા. અને પ્રસંગને આબેહૂબ એ પ્રેમાનંદ સ્વામીએ કીર્તનની અંદર લખ્યો.